નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટ સેવા ચાલતી ન હોવાથી 7,000 જેટલા લોકો રેશન કાર્ડ કેવાયસી કરાવવા માટે તેમજ જન્મ મરણના દાખલા માટે ગ્રામજનોને ભોગ બનવું પડતું હોય છે. ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર ડુંગર ઉપર લેપટોપના સહારે ઓનલાઈન કામગીરી કરવા મજબૂર બન્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતમાં ધારસીમેલ તલાવ, હરખોડ, કુંડા, નિશાના, ઉડેટ ગામોનો સમાવેશ છે. જ્યારે આ 6 ગામોમાં 7,000 જેટલી વસ્તી આવેલી છે. ધારસીમેલ ગામે ગ્રામ પંચાયત કચેરી આવેલી છે, જ્યારે ધારસીમેલ ગામે કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર બેસે છે. તેને રેશન કાર્ડ, કેવાયસી તેમજ 7/12/8 આની નકલ તેમજ જન્મ મરણ તેમજ આકારણી પત્રક તથા અન્ય કામગીરી કોમ્પ્યુટર ઉપર કરવાની હોય છે અને આ કામગીરી માટે ઇન્ટરનેટની સુવિધાની જરૂરિયાત હોય છે. ત્યારે ધારસીમેલ ગામે ઇન્ટરનેટ સેવા ચાલતી નથી. સિંગલ ગામ છે ને અમે બધા કેવાયસી કરવા માટે આવ્યા છે ને નેટવર્ક ના હોવાથી અમારું કેવાયસી થતું નથી. એવું નહીં કે બીસી કામ નહીં કરતો, બીસી કામ કરે છે, પરંતુ ટાવર નહીં તો અંગૂઠો પડતો નથી. એના માટે અમારે ઊંચા ઊંચા ડુંગરે કાં તો 2-4 કિલોમીટર આગળ જઈને કામગીરી કરવું પડે છે. 9 મહિના થઈ ગયા નેટવર્કના, પણ કોલિંગ એટલું થાય છે, નેટ ચાલતું નહીં. અહીંયા નજીકમાં ટાવર પણ ઊભું કરવામાં આવ્યું છે. હા, નજીક પાછળના ટેકરા ઉપર જ ટાવર છે, પરંતુ અહીંયા આવતું નહીં નેટવર્ક. ઇન્ટરનેટ સેવા ન હોવાને કારણે કોમ્પ્યુટર વિલેજ ઓપરેટરને ઓનલાઈન કામગીરી કરવા માટે નજીકના ડુંગરો ઉપર ઊંચાઈવાળા ભાગમાં લેપટોપ લઈને જવું પડે છે. વૃદ્ધો ડુંગર ચડી શકતા નથી. આદિવાસી વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં તમામ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં ઇન્ટરનેટ નહીં હોવાના વાંકે લોકો હેરાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા ગામડાઓમાં ઇન્ટરનેટની સેવા સુવિધા ઊભી કરવી જોઈએ તેવી ગ્રામજનોએ માંગ કરી છે. આ ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયત છે. પંચાયત પર કેવાયસી કરવા માટે લોકો આવે છે અહીંયા, પણ જે કેવાયસી કરવા આવે છે ત્યારે નેટવર્ક ચાલતું નથી અને કેવાયસી કરવા માટે લોકો બીજા ગામ જાય છે. ટેકરો ચડવું પડે છે કેવાયસી કરવા માટે. મારે એવું કહેવું છે કે જો ધારસીમેલ ગામની અંદર નેટ જ નથી ચાલતું તો નેટ ચાલે એવું સરકાર કરી આપે તો સારું. રોડ પર જ્યારે કુંબેટા છે, કેવડી છે, એ બાજુ લઈ જવું પડે, કવરેજમાં લઈ જવું પડે, પછી કેવાયસી થાય છે. હવે વીસી જઈને જે કેવાયસી કરવા આવે છે વીસીઓને બોલે છે કેમ કે વીસી મારું કેવાયસી કરતો નથી, પણ નેટ જ ના હોય તો વીસી શું કરે? ઇન્ટરનેટની સુવિધા મળે તે માટે સરપંચ દ્વારા ખાનગી કંપનીના નેટવર્કના અધિકારીઓને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી છે, પરંતુ સરપંચની રજૂઆત પણ ખાનગી કંપનીના નેટવર્કના અધિકારીઓ સાંભળતા નથી. જ્યારે કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર જોડે લોકો વારંવાર ઝઘડો કરે છે. સમયસર લોકો કામગીરી કરાવવા માટે આગ્રહ રાખે છે, પરંતુ ઇન્ટરનેટની સમસ્યાના કારણે લોકોના કામ થતા નથી. અમારે ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતમાં 6 ગામ આવેલા છે. 6 ગામની અંદર 7,000ની આસપાસ વસ્તી છે. એમાં દરેક ગામમાંથી અમુક લાભાર્થીઓ કોઈ બી કામ માટે પંચાયત ઓફિસ પર આવતા હોય ત્યારે ધારસીમેલના જે અમારા વીસી છે એ આવે છે, ઓફિસે બેસે છે, પણ નેટના અભાવે અહીંયા કામ થતું નથી અને આ કામ કરવા માટે 10થી 15 કિલોમીટર જવું પડે છે અમારા લોકોને. તો એમાં અમારા ઊંડાણ વિસ્તારના ગામોમાં જે તે લાભાર્થીઓ અભણ હોવાથી વિષયને પણ ગાળો બોલતા હોય છે, તલાટી સરપંચોને પણ ગાળો બોલીને જાય છે. તો આ નેટની સુવિધા માટે અમારા ગામમાં નેટ વહેલી તકે ચાલુ કરી આપે એ અમારી માંગ છે. કોમ્પ્યુટર વિલેજ ઓપરેટરના જણાવ્યા મુજબ મોટી ગ્રામ પંચાયત છે. 6 ગામોના લોકો કામ અર્થે પંચાયત કચેરી ઉપર આવે છે, પરંતુ ઇન્ટરનેટ સેવા નહીં હોવાને અભાવે કોઈ પણ સરકારી વેબસાઇટ ચાલી શકતી નથી. તેના કારણે લોકોના કામો થઈ શકતા નથી. જ્યારે હવે મારે ડુંગર ઉપર લેપટોપ લઈ જઈને કામ કરવું પડે છે, તો પણ અમુક જ લોકોના કામ થાય છે, બીજા લોકોના કામ બાકી રહી જાય છે. અમારી ગ્રામ પંચાયતને ઇન્ટરનેટ સેવા મળે તે માટે તંત્રએ પ્રયાસ કરવા જોઈએ. ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતમાં 6 ગામડા આવેલા છે, એમાં 7,000 જેવી વસ્તી છે અને અહીંયા મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લેમ છે. કારણ કે લોકો અહીંયાથી 5-6 કિલોમીટરના અંતરમાં ગામડા આવેલા છે. તો જેવું કે ઈ કેવાયસી હોય કે પછી જન્મ મરણનો દાખલો હોય કે આવકનો દાખલો હોય કે રેશન કાર્ડમાં નામ કમી, સુધારો, ઉમેરો, એના માટે લોકો આવતા હોય છે. પણ નેટના પ્રોબ્લેમના લીધે લોકોને બહુ મુશ્કેલી વેઠવી પડે છે. કારણ કે હું કામ કરું છું પણ આખા દિવસની અંદર 1 થી 2 લોકોનું જ કેવાયસી થાય છે. પછી લોકોની બૂમો બહુ આવે છે, એટલા માટે હું થોડો ટેકરા પર જઈને કામ કરું છું, કાં તો પછી કડુલી મોવડી ગ્રામ પંચાયત કે પછી કેવડી ગ્રામ પંચાયતમાં જઈને કામ કરું છું. જે પાછળના ડુંગર પર જે તલાવ ગામ આવેલું છે ત્યાં જીઓનું
ટાવર છે પણ ત્યાં કુંડા બાજુ ને એ બાજુ નેટ ચાલે છે પણ અમારા ધારસીમેલ ગ્રામ પંચાયતમાં જ નથી આવતું, ધારસીમેલ આખા ગામમાં જ નથી આવતું. અને અમે લેખિતમાં જીઓ કંપનીને અમે લેખિતમાં ગ્રામ પંચાયતના લેટર પેડ પર અમે રજૂઆત કરેલી છે. આમ જોવા જઈએ તો ડુંગર પર જઈએ તો પછી જે વૃદ્ધો છે 40-45-50ની ઉંમરના જે લોકો છે એમને ટેકરો ચડવામાં બહુ મુશ્કેલી પડે છે એટલે ત્યાં નથી જઈ શકતા એટલે અમે કેવડી કાં તો પછી આગળ કુંબેઠાનો ટેકરો છે ત્યાં જઈને કરાવીએ છીએ. લોકોને સાથે લઈ જાઓ? હા, લોકોને સાથે લઈ જઈએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.